નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પતિના પરસ્ત્રી સાથેના સંબંધથી ત્રાસિત મહિલાએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। તારીખ 24 માર્ચ 2024ને મંગળવારના રાત્રિના 8:30 કલાકે દક્કાના ગામે પિયર અને નવાગામ તાલુકો મહુવા ગામે સાસરું ધરાવતા એક મહિલાએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ તેમના લગ્ન વર્ષ 2015માં નવાગામ તાલુકો મહુવા ગામે રહેતા વિક્રમ જાદવ સાથે થયા હતા અને તેમને 2 સંતાનો છે। શરૂઆતમાં પારિવારિક જીવન સારું ચાલતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી પતિના એક અન્ય મહિલા સાથેના સંબંધોને કારણે ઘરેલું વિવાદ વધ્યા હતા। મહિલાનો આક્ષેપ છે કે પતિ વારંવાર ઘરે મોડા આવવા લાગ્યા હતા અને પૂછપરછ કરતા ગાળો આપી મારપીટ કરતા હતા। એટલું જ નહીં, પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કરવાની વાત કરી તેણીને ઘરમાંથી કાઢી મૂક્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ સાથે સાસુ અને જેઠ દ્વારા પણ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। મહિલાએ જણાવ્યું હતું કે તેણીને જાનથી પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આખરે ત્રાસથી કંટાળીને મહિલાએ પોતાના પિયર રહેવા જઈ તળાજા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને જેઠ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે। હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।